સુરતના ડકાવારા ખાતે રહેતી પતિ અને બાળકોને મળવા માટે સુરત આવેલા યુવકની હત્યા કરવામાં આવી હતી. મકાઈ પુલ પાસે અજાણ્યા શખ્સે લાકડાના ફટકા વડે હુમલો કરી તેની હત્યા કરીને ભાગી ગયો છે. એ ઉલ્લેખનીય છે કે મૃતક યુવક છેલ્લા 7 વર્ષથી પત્નીથી અલગ રહેતો હતો. આ દરમિયાન બાળકોને મળવા આવતા મોત મળી. અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર નવસારી જલાલપુર ખાતે 28 વર્ષીય રવિદાન જબરદાન બાટી રહેતો હતો. ગત રાત્રે રવિદાન સુરતના મકાઈ પુલ પાસે આવેલા દોટીવાડા બેકરી પાસે બેઠો હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેના ડાબા ગાલ અને કાન ઉપર લાકડાના ફટકાથી હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. એ ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. મારું નામ વિકાસભાઈ વિનોદભાઈ નાયકા છે. વિકાસભાઈ, ક્યાં રહેવાનું, શું ઘટના બની? મારું અહીંયા જ રહેવાનું છે, અહીંયા નાનપુરામાં. શું ઘટના બની? શું ઘટના કોઈ મારેલો છે ને. કોને મારેલું છે? કોણ છે તમારા? આ મારા મામા છે રવિ. એ કોઈએ માર્યો હજુ લોકોને ખબર નથી પડી. તમને ક્યારે જાણ છે કે ક્યારે ઘટના બની, કેટલા વાગ્યા? 5 વાગે એરા આવેલા હતા ને 11 વાગે જેવું ઘટના થયેલું છે આનું. શું ઘટનામાં તમે શું તમને કીધું, કઈ રીતે જાણ થઈ? એ કોઈ એનો દોસ્તાર હશે ને નદી પર આવીને મને આવી રીતના કોઈએ કીધું ને યારે પછી અમે ફટાફટ દોડતા ગયા ને ખબર પડી અમને. આ ત્યાં જઈને તમે જોયું તો તમને શું જોવા મળ્યું? ત્યાં જઈને જોયું તો મગજમાં ને ગાલ પર મારેલું છે ફટકાથી. તમારા મામાની ઉંમર કેટલી છે? આખું નામ શું છે એમનું? 30 ઉંમર છે. એનું નામ રવિ નામ છે. લગ્ન થઈ ગયા છે? બાળ બચ્ચા? હા છે, એના લગ્ન થઈ ગયેલા, 3 પોયરા છે એના. કંઈ કામકાજ કરતા હતા? એ ઉદ્ધર કામ કરતા હતા.